લોકોની અંદર અભૂતપૂર્વ એટલે કે ઇતિહાસમાં ક્યારેય જોવામાં ન આવ્યો હોય એવો જબરજસ્ત ઉત્સાહ અને માહોલ ગામડે ગામડે જોવા મળી રહ્યો છે. લોકોના મનમાં એક જ વાત છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ. વિસાવદરમાં ખરાખરીની જંગ અને એના પછી આજે જે મતદારો છે એ નક્કી કરવાના છે કે એમને કયા ધારાસભ્ય જોઈએ છે. એક તરફ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી છે, એક બાજુ કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી છે, નીતિન રાણપરિયા જે છે એ કોંગ્રેસમાંથી છે અને ત્રણેય ઉમેદવારોએ ગ્રાઉન્ડ પર મહેનત ખૂબ કરી આજે આ ત્રણેયના ભવિષ્ય એ ઈવીએમમાં કેદ થવાના છે. પણ એ પહેલાં પણ મતદારના દિવસે મતદાનનો જે દિવસ છે એ દિવસે પણ વિસાવદર કેમ ચર્ચામાં છે? પોલીસ સાથેના આમ આદમી પાર્ટીના નેતાના ઘર્ષણથી લઈને કિરીટ પટેલે જે નિવેદન આપ્યું કે હું 25,000ની લીડથી જીતી રહ્યો છું, નકારાત્મક રાજનીતિ કોઈની ચાલશે નહીં, એ બધી જ વાતોની વચ્ચે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા આવી છે. ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે? ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોની વાત કરી, ગોપાલ ઇટાલિયાએ તંત્ર કેવી રીતના અહીંયા ઊંઘેલું છે એની વાત કરી. મતદાનના દિવસે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતાને શું કહ્યું? હવે પેરિસ છે કે વિસાવદર છે ખબર નથી, પણ આજે ત્યાં મતદાન તો છે. પેરિસ જેવા રસ્તા વિસાવદરને ક્યારે મળશે એ ખબર નથી અને આ ત્રણમાંથી કયા નેતા એને પેરિસ જેવા રસ્તા આપશે એ પણ નથી ખબર. પણ આજે વિસાવદર એના ધારાસભ્ય નક્કી કરશે. એ પહેલા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે છે એ શું કહી રહ્યા છે તે સાંભળો. જય ગોપાલ મિત્રો, આજે ઇતિહાસ રચવાનો, ક્રાંતિ કરવાનો, પરિવર્તન લાવવાનો દિવસ એટલે કે મતદાનનો દિવસ. આજે દોસ્તો અત્યારે સવારના 9 વાગી ચૂક્યા છે. 2 કલાક સુધીનું મતદાન થઈ ચૂક્યું છે. લોકોની અંદર અભૂતપૂર્વ એટલે કે ઇતિહાસમાં ક્યારેય જોવામાં ન આવ્યો હોય એવો જબરજસ્ત ઉત્સાહ અને માહોલ ગામડે ગામડે જોવા મળી રહ્યો છે. લોકોના મનમાં એક જ વાત છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ. દોસ્તો, લોકતંત્રની અંદર ભ્રષ્ટાચારની ગંદકી, તાનાશાહીની ગંદકી, દાદાગીરીની ગંદકી, લાંચની ગંદકી, જનતાને હેરાન પરેશાન કરવાની ગંદકી સાફ કરવાનો દિવસ એટલે આજનો આ મતદાનનો દિવસ. લોકો ખૂબ ઉત્સાહથી, પૂરી તાકાતથી, જોમ જુસ્સાથી લાઈનમાં ઊભા છે અને લોકોના મનમાં એક જ સંકલ્પ છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ. મિત્રો, મારી બધાને વિનંતી છે, ગામના સક્રિય આગેવાનો, વડીલો, યુવાનો, કે આ મહત્વના દિવસે કોઈ પણ વ્યક્તિ મત આપ્યા વગર બાકી ન રહી જાય એ જોવાની આપણા સૌની જવાબદારી છે. કેમ કે ગંદકી સાફ કરવી એ સૌની ફરજ પણ છે અને સૌનો અધિકાર પણ છે. કોઈ પોતાની ફરજ ન ચૂકી જાય, કોઈ પોતાના અધિકારથી વંચિત ન રહી જાય, એ માટે સૌ લોકો મતદાન કરે એ જરૂરી છે. બીજી એક નમ્ર વિનંતી છે મિત્રો, કે બોગસ મતદાન ન થાય એના માટે પણ આપણે લોકતંત્રના પ્રહરી એટલે કે લોકતંત્રની રક્ષા કરનારા રક્ષક બનીને આપણે આજે દિવાલની જેમ ઊભું રહેવાનું છે. આજે લોકશાહી વિરોધી તત્વો, ભારત વિરોધી તત્વો, સત્તા સમર્થક તત્વો એ ખૂબ મોટા પાયે પોતાની ગેરરીતિ કરવાની કોશિશ કરશે. પણ તમે જો એક યોદ્ધા બનીને, દિવાલ બનીને, સૈનિક બનીને ઊભા હશો તો આપણા દેશના લોકતંત્રને કોઈ અટકાવી નહીં શકે, લોકતંત્રને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. દોસ્તો, અત્યાર સુધીમાં આ 9 વાગ્યા સુધીમાં હું આશરે 15 થી 20 ગામની અંદર મુલાકાત લઈ ચૂક્યો છું. લાઈનમાં ઉભેલા માણસો ખૂબ ઉત્સાહ, ઉર્જા સાથે લાઈનમાં ઉભા છે. સૌના મોઢે એક જ વાત છે કે છેલ્લે જ્યારે કેશુ બાપા અહીંયા હતા ત્યારે આટલી ઉર્જા અને આટલો ઉત્સાહ લોકોના ચહેરા પર હતો. એ પછી આજે ફરીથી જાણે અવસર આવ્યો હોય એવી રીતે લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. બસ 3 જ વિનંતી છે કે ઉત્સાહથી મતદાન કરો, 100% મતદાન થાય એની સૌ કોશિશ કરે, બોગસ મતદાન બિલકુલ ન થાય એના માટે સૌ જાગૃત રહે, ગામમાં અને આખા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે એવે આપણે સૌ પ્રયત્નો કરીએ. ફરી એક વખત જય ગોપાલ બોલતા જાઓ, કચરો સાફ કરતા જાઓ એવી અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત.